દક્ષભાઈ ને નિશા મૂકવા જાય છે. આજ શનિવાર છે. કા દક્ષુ, જય માતાજી. જય માતાજી. હાલો ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા ને અમે દક્ષભાઈને મૂકી આવું મંદિર, ઓલા નિશાળ મંદિરે કહેવાય ગયું. તો ભોળાનાથના દર્શન પણ કરતા આવશું. હાલો તો નિશાળ સ્કૂલે મૂકી આવી ભાઈને. આજ શનિવાર છે. કાલ તાવ આવી ગયો તો બપોર પછી એવો તો ને અત્યારે હવે સારું છે તો મૂકી આવી મેં ગયા. ઝરફર ચાલુ થઈ ગયું છે. ક્યાં દક્ષભાઈ એને ટાઈટ વાય છે ભાઈ એમ ત્યાં. તો હાલો એને સ્કૂલે મૂકી આવી. ચાલો કન્ટિન્યુ ઘરે જઈને હવે મળશું. ટાટા દક્ષ. જો દક્ષુભાઈ નિશાળ આવી ગયા અને આજે વરસાદ જેવું છે તો જો હાલો. એ ભાર્ગવ, એ ભાર્ગવ, ટાટા કે હાલો એ બધા નિશાળ વી આવ્યા ને અડધા છોકરા સામને ઉભા છે. વરસાદ છે ને તે હજી પ્રાર્થના નથી શરૂ થઈ ને. હાલો હમણાં પ્રાર્થના શરૂ થાય ને તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ઘરે જઈને મળશું પાછું. દક્ષુ જો સ્વામિનારાયણ ચાંદલો કર્યો. બસ જય માતાજી. જય માતાજી. સ્વામિનારાયણ દક્ષુ છે ને ચાંદલા કરવા માંડ્યો. અને કંટોલાનું શાક અને ભીંડાનું શાક, રોટલા ભાખરીની છાશ. અને જો કાલ તાવ આવી ગયો, કાલ બોલવાનો વ્યત નહોતો ને આજ જો ઠેકડા મારે. સ્વામિનારાયણ તો હાલો સેને બધા જમી લઈએ. A few moments later. ગાંઠિયાનું શાક બની ગયું અને છે ને રોટલા બની ગયા. નીચે આવી રસોડામાં અને આખા કરેલાનું શાક બનાવ્યું. તમારે બધાને ખાવું હોય તો આવી જાજો. મસ્ત લટર પટર તીખું તીખું તમતું શાક. ચાલો દક્ષની આમ રમે છે. જો દિયા થમતો જાય છે. કેવો મસ્તીનો આવે. ટ્રેક્ટર આવ્યા કરે ને અવાજ ન કરાવે. ચાલો કન્ટિન્યુ. જો વાવ પાણી કરીને નવરા થઈ ગયા અને પથારી પણ થઈ ગઈ. જો પથારી પણ થઈ ગઈ છે. તો જમવામાં હતું ગાંઠિયાનું શાક અને આખા કરેલાનું શાક, રોટલા, છાશ એવું બધું હતું. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.